સોમનાથમાં સોમપુરા તીર્થ બ્રહ્મ સમાજના જે યુવાનો છે અને જે ભક્તો છે એ લોકો છે રાત્રે જઈ જાગી અને પહેરો ભરી રહ્યા છે, કારણ કે સરકાર છે ગમે ત્યારે રાત્રે આવી અને મંદિર છે પાડી શકે છે. મામલો કંઈક એવો છે કે સોમનાથ કોરિડોર બનાવવા માટે છે સરકાર છે ડિમોલેશન કરી રહી છે. 384 મિલકતોનું છે ડિમોલેશન થવાનું છે, એમાંથી છે 8 તો છે મંદિરો જ છે. એટલે વિચાર કરો, સોમનાથ કોરિડોર બનાવવા માટે છે 8 મંદિરોનો ભોગ લેવાનો છે. અને આ મંદિરમાં છે એક મંદિર છે રાધારમણજીનું મંદિર છે, જે મંદિર છે નવાબ રસુલ ખાને છે સોમપુરા બ્રાહ્મણોને આપેલું. આ મંદિર છે વર્ષોથી છે ભોગવટો છે સોમપુરા બ્રાહ્મણોનો રહેલો છે. લગભગ 184 વર્ષથી છે આ ભોગવટો છે સોમપુરા બ્રહ્મ સમાજ છે કરી રહ્યું છે. અને આનો છે લેખિત દસ્તાવેજ પણ મોજૂદ છે, જેમાં છે નવાબ રસુલ ખાનની છે સહી પણ છે. વિચાર કરો, જે મંદિર છે રાજાશાહી વખતે જે બ્રાહ્મણોને સોંપી દેવામાં આવ્યું હતું, એ મંદિરમાં છે 5 ઓગસ્ટ 2025 ના રોજ જે ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી છે એ આવે છે અને ત્યાં જઈ પટ્ટા મારવા માંડે છે અને બૂટ ચંપલ પહેરી અને મંદિરની અંદર પ્રવેશ કરે છે. જ્યારે પૂજારી અટકાવે છે ત્યારે એમ કહે છે કે આ મંદિર નથી, આ મકાન છે અને એ ગમે ત્યારે પડી શકે જેમ છે. એટલે આ મંદિરને જે પડતું અટકાવવા માટે જે સોમપુરા બ્રહ્મ સમાજના જે યુવાનો રહ્યા અને આ મંદિરના જે ભક્તો રહ્યા એ આખી રાત જાગે છે, કારણ કે ગમે ત્યારે જે વહીવટી તંત્ર છે રાત્રે છે બુલડોઝર લાવી અને આ મંદિરને પાડી દે એવો છે ભય સતાવી રહ્યો છે. વિચાર કરો, ગુજરાતની અંદર અને જે સરકાર છે હિન્દુવાદના નામે આવેલી છે એ સરકારમાં છે એવો ભય સતાવી રહ્યો છે કે ગમે ત્યારે છે મંદિર પાડી દેશે. એવો ભય નીચે છે અત્યારે ગુજરાતની જનતાએ છે એ રહેવું પડે છે. અને આ વાત છે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગની છે. એટલે સરકારને ખાસ કેવું હતું, ભલે એ વિસ્તારની જમીન છે એ શ્રી સરકાર હોય, પણ એવો લેખિત દસ્તાવેજ મોજૂદ છે કે નવાબ રસુલ ખાને છે સોમપુરા બ્રહ્મ સમાજને છે આ જગ્યા આપેલી છે, એનો છે તમે વિરોધ ન કરી શકો અને એ જગ્યાને છે તમે પાડી ન ગો. કારણ કે ઘણા ભક્તોની જે આસ્થા છે આ રાધારમણજીના મંદિર સાથે જોડાયેલી છે. કારણ કે આ રાધારમણજીનું જે મંદિર છે જેને હવેલી કહેવાય, એમાં છે રાધારમણજી છે વર્ષમાં છે 3 વખત જ જે ભક્તોને દર્શન આપે છે. એટલે જે સોમનાથનો વિસ્તારીઓ એમાં ઘણા ભક્તોની આસ્થા છે આ મંદિર સાથે જોડાયેલી છે. તો આ મંદિરની આસ્થા સાથે છે આ સરકાર ચેડા ન કરે એવી મારી ખાસ માંગણી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.